સેતુજી હા ઓળખાણ તમારી બહુ મોટી છે હો. હા ઓળખાણ કહું બહુ મોટી તમારી. ઓળખાણ તો ભાઈ ઠેઠથી છે. ને પેલા ચો ટિકિટ આલતા હતા? હે ટિકિટ ચો આલતા હતા પેલા સાહેબ? એક જ ફોને આલ્યો જ નહીં. હે બકરાજી હા હવે આપણે આવી જાવ. હા હવે તમે આવી ગયા ભેળા છો. હવે ખાલી મહેનત કરવાની છે આપણે. હે મહેનત કરવી પડશે એમ. શેની મહેનત કર્યા વગર આવી જા. એટલે પ્રચાર નહીં એ બધી હા કોઈ કરવાની જરૂર નહીં આપણે. ચલ ટિકિટ તો મળી જશે ભાઈ. તો ટિકિટ મળે થોડી કોઈ આવી જવાના છો તમે? હે ટિકિટ મળે થોડી આવી જાશો? તો ઘેર ઘેર જવું પડશે. ગોમ વાળા તો વોટ આલશે પણ આપણા વાળા નહીં આલે તો આપણે પડી જા. ઘેર ઘેર ખાવું પડશે. ખાવાનું નહીં, જવું પડશે, કહેવું પડશે કે ટિકિટ મળી છે તો વોટ આલજો મને. પણ ભાઈ હું પહેલી વાર ભરો ને એટલે આપણને ખબર થોડી ઓછી પડે છે. પણ મને પડે છે ને. એટલે જ તમને હારે રાખ્યા છે. તમારે કહેવાનું હું ખાલી ઉભો રહી. પણ તમારે હાથ જોડવા પડે કે બાપલિયા વોટ આલજો આલજો કેવું પડે. ગરજ કહેવાય આપણી. સમજીજો માતાજીએ દર્શન કરવા જઈ રહી છે. હા કોઈ બી માણસ કોઈ બી ને ગામવાળા બધા આપણે વોટ જેટલા વોટ આપણે આલશે એટલે બધાને કા કરવું પડશે. હે જેટલા વોટ આલશે એને બધાને કા કરવું પડશે. કોણ કાગરે તમે કાગળવાળું ના હોય ભાઈ. આ ગરબો ઘેર આવશે કગર્યા નહીં હોતો હોય. હે ગરબો ઘરે ઘેર નહીં આવી હાલ આપણે ઘેર હાડો પછી બીજી બધી વાત. પણ ઈને ચો જાઓ છો? ઈને ચો જાઓ? હે ઓય ઘરે કેમ હેડ્યા? તો હવે શું છે ટિકિટ તો મળી ગઈ ભાઈ. હવે હાલ આરામ કરો. જ્યારે ચૂંટણી આવે ને વોટિંગનો ટાઈમ તારા જ એન્ટ્રી મારવાની. હાડો હવે 2 દાડા બાકી છે. ગામમાં હેડો અને બધાને કહો આપણે અમે ઉભા રહ્યા છે. સેતુજીને ટિકિટ મળી છે તો વોટિંગ કરજો એમ કેવું નહીં પડે? ક્યાં જવું પડશે? તો તમે જતા આવજો. મને તો ટિકિટ મળી છે. ટિકિટ તો મને મળી ભાઈ. પાપા તમારે આવવું પડે. હે તમારે આવવું પડશે. ક્યાંનું ધાબુ પડશે? કોઈનું ધાબુ નહીં પડવાનું. તમારે આવવું પડશે એમ કહું છું. હા એ ટિકિટ મળી જશે ભાઈ. હા હા સેતુજીને ટિકિટ મળી જશે. તમે કેટલા પેડા મોન્યા હતા? હા તો કરી જજો ટિકિટ મળી ગઈ. એ હા એટલે તમારામાં કઈ રીતના ફોન આવવા માંડ્યા? હા ભાભીનો હતો. હે તમાર ભાભી એને ખબર પડી છે? ખબર તો હતી કે ટિકિટ લેવા જશે. એટલે તમે કઈ ના હતા ને? હોય કશું વાતો નહીં. હવે હાડો પ્રચાર કરો. હે ગામમાં પ્રચાર કરતા હો. હાડો. પાણી પાડીને મરી ગયા. 2 કિલોમીટર પાણી ઉપાડવા જવું પડે છે. પેલા કરશન ઘટીના બોરે જો તાણે છે. આય અડી રહ્યું. બરોબર જ છે તમારા માટે. ઉપાડી લાવો ને એ જ બરોબર છે તમારા ઓલે. શું બરોબર છે? જો આ ભાડ્યા વગર જો જોઈએ અંગૂઠો દબાઈને વોટિંગ આલ દો. કોઈક હારા મોણાને વોટિંગ આલવાનું રાખો તો ઘરે નળ ન ખાઓ. અલ્યા ભયા અમે તો વોટિંગ બધા હારા ઠેકાણા ચાલ્યા છે પણ કોઈ આપણું ભલું કશું કર્યું નહીં. એ તો ભલું કરવા વાળા પડ્યા છે પણ તમે એને વોટિંગ આલતા નહીં. અને જે પેલા ભજીયાની ને 100 રૂપિયાની લાલચો આલે એને વોટિંગ દબાઈ દેવું બસ. એ તો આવને આલતા હોય તો લેવું તો પડે. જો સરપંચ આવે તો એવું કરે, ડેલીકેટ આવે તો એવું કરે. એ કઈ એમના ઘરનું સાજું કરે છે, આપણું તો કશું કરતો નથી. એક તકલીફ જેટલી છે 2 કિલોમીટરથી હું પાણી ઉપાડીને આવું તો ઘરે ચકલા કે નાખશે સૂંટા હોય એટલી ઘડી એવું કે ચકલા નાખશે, તમારે ટોકું બનાવશે, તમારા બધી સગવડતા ઘરે ઘરે કરી આલશે. અને નેતા બની ગયા ને ડેલીકેટ આવી ગયા ને એટલે ગાડીઓ ફેરવા ગાડીઓમાં ફરે. આપણે એમ કહે કે આપણે આટલી સહી કરાવવું છું, ફોર્મ કરાવ. હા એ આવું છું હું આવું છું. એ તો તાણ એ તો ચેડથી એવું જ થાય તાણ. જો આ ભાડા વગર જેને તેને વોટિંગ આલજો. અમારે ત્યાં નહીં 2 કિલોમીટર પાણી ભરવા જવું પડતું. બરોબર છે. તમે મને કહે તમારે બરોબર છે. તમે હારા ઠેકાણે વોટિંગ આલ્યા તેમ. કોંતીજી આ વખતે તો વિચારી જોઈને જ વોટિંગ કરવી છે મારે. બધાને ગામે હમ્પ કરવો પડે. અને હમણાં કાલ પાણીના ઘેર ઘેર ચકલા આવી જાય. બોલો આ વખતે તો ડેલીગેટની ચૂંટણી થવાની છે. સૌથી પહેલો મેઇન પ્રશ્ન તો આ પાણીનો જ ઉઠાવવો છે મારે. ગામ હમ્પે થઈને આપણે આર્યું કરો આવી દો. શું કીધું મેં? અને હારા મોણા જોઈ વિચારીને જ વોટિંગ આલવાની. અને આ પાણીનું ના કરાવે ને તો વોટિંગ જ નહીં આલવાની. નકપા પેલા
500,000 માં લાલચમાં ના આવી જાતા. કદી એ નહીં ના પોણીને ઉપાડીને મરી જવું છે 500 ખાલી એક વખત લેવાના પોણી મરી જવાનું રોજ. એ તો ફેરે ઉપાડવું પડશે તમે આમ લેશો તો. ના આ વખતે તો પૈસા નહીં લેવા કોઈ વાપરવું નહીં પોણીનું કરી આલે ને તો જે હારા મોણાને વોટિંગ આલવી છે. હવે વોટિંગ આયા છે આવશે ને આપણા ઘેર. હવે વોટિંગ એ તો આવશે જ ને તાન પ્રચાર કરવા આવશે એટલે કે આવું જ છે ને મારે હવે ઘણું કોમ છે હું જઉં તા. આમ જો હો, આવજો. પ્રચાર કરવા તો આવશે પણ ગામમાં ત્યાં નંગ શિખર ઉભા રહ્યા છે. ના નહીં મેળ આવે એવો પૈસા ન જો ચમ કે મારે ઘરે લગ્ન છે એટલે કોઈ મેળ આવે એવો છે નહીં એટલે નહીં થાય એવું તું તારે છે ને ગમે ત્યાંથી લઈ રે ના શેઠ થાય એવું શું કરું કે એટલે કોઈ નહીં હાલતું અને તું ના પહોંચી વળે મારી વાત અભાળે એ તો બહુ વ્યાજ લે સમજ્યા એના કરતા ગમે તે આખા પાછું કરી કોક ખેતર મેલ દેના હોય એ આવો આવો રામ રામ એ રામ 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 આવો રામ રામ બેહો હે બેહો બેહો બેવ હો બેહો થોડો બહાર કાઢજો બકરાજી. હા ઉભાર બોલે કશો બસ ભાઈ બસ તો મોમેરું ભરાવ શકશું તો ઓય પોણાનો ફોન આવ્યો તો પૈસાનું કહેતો હતો પણ મારાથી શેર થાય એવું નહીં શેઠ એવું છે એમ કેના શેઠ એ તો એની વાત કરે. અમારા પોણાનો ફોન આવ્યો તો ભણાનો ઓય એટલે શું કીધું ભાઈ પૈસા માંગતો તો મુકું ખેતર મેલ દે આખા પાછું કરી દે કેટલા જુએ છે બકરાજી કો સમજાવો ને આકડા ના થાશો એમાં પડ્યા જેવું નહીં આપણે તો આપણું કરવાનું છે. હવે હું શું કહું મોળાજી હા બોલો બોલો મોમેરે ભરાતા રહેશે લોકો પૈણતા રહેશે લોકો મરતાય રહેશે. હા આ તો જીવન છે. હવે જો આ ફેરે વોટિંગ ચોઈ જવું જોઈએ નહીં જીતું જ વોટિંગ અમારામાં આવું છે બરાબર છે. અને ઊભું કોણ રહ્યું છે ઉપરની વાત જ એવો મોણા ઊભો કર્યો છે ને કે આવશે ને આવશે. બસ તાર જો બકરાજી દર વર્ષે આપણે વોટિંગમાં આલત છે તમને ખબર હશે કે નહીં પાકથી ખબર છે પણ તમે એક વિચાર્યું ગમે તે શું ગમે એવો ઊભો રહેતો અમને એનોથી કોઈ પ્રોબ્લેમ નહીં પણ આપણે પાછળનો રસ્તો જોયો ને બધુંય થઈ જાય ખાલી તમે આબાદ હોય વ્યક્તિને આબાદ હો બધું આરસીસી જે તમે કોઈ કા ડોમર બનાવો તો બને એક મિનિટ હા કેમ કાપી નાખવાની વાત કરો કાપી નાખવાની ડોમર કહું છું બધું બાળક રોડ કરવાનું કહું એટલે તમે વોટિંગ તમારે કેટલા વોટિંગ થાય એમ ખબર મારે લગભગ ગણો ને 150 જેવા ખરા 150 પડી જાય તો કોમ થઈ જાય તો એકે વોટિંગ જવું ના જોઈએ બીજે એકે વોટિંગ તો નહીં જાય બસ પણ અમારી સમીક્ષા જે છે ને તમે પૂરી કરજો ચોક્કસ તમે તાર એક વખત ખાલી અમને આવી જવા દો શૂટિંગ અને પછી તમે ત્યાં હોય તમારી સમસ્યા લઈને આવો અને સવારમાં દાડાવું જે કોમ ચાલુ સમસ્યા એનો થઈ જશે ભાઈ પૂરી. એરા એમ કે છે કે ટેકડામાં ગારામાં હેડવું પડે છે કોઈ નહીં તાર નેળિયામાં તે આપણે કરાવવું પડે તો કોણ કરાવશે તાર થઈ જશે ભાઈ થઈ જાય બસ તાર થઈ જાય તો તમે તાર છે ને 150 વોટિંગ મારા તમને હું આલી દઈશ પણ જો અત્યારે તો બોલો છો પછી એને જે ઓગળીઓ બીજે ના દબાવી જોઈએ મહેરબાની કરજો ના થાય અને ઊભું કોણ છે એ તો કોમ ને ઉભો એટલે ફેમસ મોણો ઉભો રાખ્યો છે કોણ આ ભૈયા પર ઓહો તમે ઉભા રહ્યા છો અરે ભગવાનના મોણા હો ટિકિટ નથી મળતી હા હા બરાબર અમે કગર્યા કે સાહેબ ટિકિટ આલો મારે ભાઈને પ્રગતિ કરવી છે એમ ગામની અંદર કે ના નહીં મળે પડે બકરાજી જેવો જોતો તો ને એવો મોણા ઉભો રહ્યો બોલો પછી ખાલી એક ફોન કર્યો છે કે કયા હગાન કર્યો મને માતાના ફાઈટ કેવરાજી પેલા ફાટ દીને ટિકિટ આલી દીધી આજે 5 વર્ષ થયા પેલો સોમલો આ એ તો જા બાજુ ને ઘરનું હાજુ કર્યું છે ઘેર ખેતરમાં જ્યાં રોડ હોય કોઈ દાડો છે ને અમારા ક્ષેત્રમાં આ બે રસ ને કોઈ દાડો તાચો નહીં અને વોટ લેવા હતા ને ત્યાં તો તમે જો રાતે 2-3 વાગે માણસો મૂકે ઈ આઈને બેહે અને પછી જો એટલે ઘર જ ચમ ખોવાઈ ગયો કયો હતો ખોવાઈ નહીં. સોમલો આપણે મોલ્લી ભેદની વાત કરે પેલા સોમાજી ઉભા રહ્યા હતા એને કોઈ કામ કર્યું હજુ કશુંય નહીં એને કોઈ કામ કરી કશુંય ના કર્યું એને હજુ કોઈ કામ કરી એને કોઈ કામ કરી કો કોઈ કંઈક નહીં કર્યું કો ઓફલ્યું છે નહીં કર્યું તો તાણે અને તમે હે ને હા મને જવાબદાર તમે હે બેઠા બરોબર તમે તાર 150 વોટ મારો બસ જો ગોમ એ 150 કીધા એક કામ કરો હોજે ભજીયા છે આવી જજો ખાવા એ તો બરાબર છે પાર્ટીને બધાને કરાવવાની જ છે હું શું શું કહેતો હતો બકરાજી વાત કરો આ તો પતા નહીં જો 150 વોટિંગનો ધણીમું થઈ ગયો બરોબર પણ બીજી તમને ખબર છે ને અમુક મોય પીવા વાળા છે તમે તાર બધું થઈ જશે ચિંતા ના કરો અને ખાલી અમુક ખાવા વાળા છે પીવા વાળા છે
એટલે તમારે ઈ થોડુંક સાચવી લેજો. હલા મણા એમ સમજે કે છોકરો પૈણામાં છે ચિંતા હા, ના બસ તાર. હો, અને વાત કહું હા બોલો. જો ગોમને આપણે બેહો, બેસી વાત કરો. બેહવું નહીં લોબુ અમારે જો કે ફરવાનું સાચું છે બેહો બે. ગોમને આગળ લઈ જવા માટે આ ભાઈને ગોમને આગળ લઈ જવા માટે આ ભાઈને ઉભો કર્યો છે. પણ હારામાં હારું કર્યું હું કહું તો શું. ખાધા ખાધું સારું કર્યું એમ હાલ ખાધું ભાઈ જો ગોમ આટલા દાડથી કેટલું પાછળ છે. મારું તો એટલું કહેવું છે ને, મેં તમને પહેલાં ના કીધું કે આવા માણસની આપણે જરૂર હતી ને હતી. એટલે અમે વિચાર્યું કે હવે ને સેવા કરવાનો બહુ શોખ છે. ના બહુ સારું કર્યું. હાલ તાર હવે અમે રજા લો રજા લો. બરાબર હેડો હવે હે બીજે જાઓ હવે હે તમારા શબ્દોમાં બે કેવું હોય કહી દો બાકી બધું આમ મુઘેડીને કહી તો દીધું છે તો મને ઓછું આવડે છે કહી દો કે હાલજો વોટ બીજું શું એમ એટલે મુલાજી હા, વોટિંગ કરજો ભાઈ વોટિંગમાં તમને છે ને, હા. તમે તો બે ગોદડે ઓઢીને હુઈ જો. હા. બરોબર, ઈ ટેન્શન તમે લેતા નહીં. પણ ઉનાળો છે ને ઉનાળો છે ભલે ઉનાળો છે એટલે કહેવાનો મતલબ કે તમે ચિંતા કરતા નહીં. બરોબર, 150 વોટિંગ મારા તમારામાં આવશે. 150 આઈ ગયા સમજો આઈ જે સમજી લો. હાલ બરોબર, ને નિશાન તો કહી દો નિશાન શું રાખ્યું છે કહી દો આપણે નિશાન કેવું પડે કેવું એમને ચોખટ દબાવશે જો ખેડૂતનું નિશાન છે ભાઈ ટ્રેક્ટર હારામ હારું. હે હારામ હારું. ખેડૂતનું પહેલા વિચારવાનું આપણે ના બરોબર છે. હો બરોબર. અને જમીનની કોઈ સમસ્યા હોય ને તો એ કહેજો જો હા તમે એક દના આઈ રહો હા. સૂંટાઈને પછી એટલે આવી રહ્યો એટલે તમારે કેવું હોય સેતું હારી જશે હારી જશે નહીં હારવા દો અમે. એમ તો પણ મારી વાત સાંભળો તમે બકરાજી. એ મારે નહીં કહું, તમને હું બે શબ્દ કહું. તમે જ્યારે ચૂંટણી પટે ને પછી અમારા હમું જોઈ અને અમારું કાંઈક ઘર અમને મંજૂર કરી આલજો. બરોબર, પતરાવાળું છે. આ પત્ર રાખીને પડ્યા હતા આટલા ખરી હોવ જ ને તાર. મને માતાના હું તો કદાચ તાચો નહીં આમ પેલો આ સોમાજી જ્યારે એને વોટ લેવા હતા ને તાર શું કહેતો, મુલાજી તમારે 2 માળનો બંગલો કરી આલું, 2 માળનો બંગલો કરી આલું. અને તમારે મકાન ના બને ને આ બકરાજીનું મકાન તમારા નામે કરી આલીશ બસ આ બરોબર છે. મારો ભાઈ છે ને, બસ તમે કોઈ ના બોલો તમે બસ લીધી ને? એ એમના નામે હાડો હારું. ઓમનું મકાન તમારા નામે હારું. હાડો બકરાજી આવું છું એ થોડું અમારે ઓછું આપણે છે કે ટિકિટ મળી છે ને હરખનો પાર નહીં ના ના એ તો બરોબર છે. તમે તારે વોટિંગ કરજો તમારું મકાન પાસ કરવાની જવાબદારી અમારી બસ. એક આ મકાનનું અને એક આપણા રોડનું. બરોબર, એ તમે જવાબદારી લીધી ને? ચોક્કસ. જો તાર જય માતાજી. આવજો. બરોબર, સારું આવજો હો. હવે મારે મેળ આવી જાહે કેમ કે મોણો શેતુરજી હારો છે અને જોડીમાં બકરાજી પણ હારા છે એટલે મારા મકાનનું થઈ જાહે અને મારા શેતરનો તે છાપરા સુધી રોડે આવી જાહે. હા લ્યા, ભલા ભલા મારું મકાન તો કહેવાનું હતું પણ મારા મકાનમાં તો હું ભાડે રહું છું ભાઈ અને તમારે તો પોતાનું છે ને એટલે એટલે મને ભાડે રહેતો કરી દેવો છે હે મને ભાડે રહેતો કરવો છે હે તો મને ભાડે રહેતો કરી દેવો છે એ તો હું ચૂંટાઈને આવીશ ને એટલે નવું લઈ આવું એટલે આ તો મૂળો તો માતલ મોણા છે કાઢા સારું પણ મારું દો કાગળ એમ બાગળ લઈ જાય એવો છે પણ એટલે જ કીધું તું ભાઈ મને હવે પ્રચાર કરતા નહીં આવડતું એટલે આ પ્રચાર કરતો ના આવડે પણ એમ તો કહેવાય ભાઈ હું આયા પછી બધું કરીશ એમ હવે બીજાને એવું કહીશ હા. એટલે હું શું કહું છું હા. હવે ઘડી ઘરે આરામ કરો હો. આરામ ના કરાય આરામ કરશો ને તો એકે વોટ નહીં આવે આ તો આપણા ઘરનો હતો 150 વોટ તો આવી જાય ને બહુ થઈ ગયા બહુ 150 વોટ ના સાલે ભલા મણા ઓછા મજા 5-10 હજાર વોટ આમાં જ હોય 150 નહીં ચાલે 150 ચાલતો હશે એટલે 150 નહીં ચાલે ના ચાલે 150 તો હવે શું કરશું કહો હવે હેડો બીજાના ઘરે બધા હે બીજાના પ્રચાર કરવા છે તમે આગળ દો એક કામ કરો ટિકિટ મેં લઈ લીધી વાત તો સારું તો આટલા ઘડી કાપા કાઢ્યા છે મને કે ચીકુડી વાઢવા દો ના કે પછી શાકભાજી વાટો એ પણ હું તો આપનો ના જો હું અશ્કેર ડુંગળી વાટવા બેસી ગયો કશું હોતો ને હેડ આપણે તો વાઢવું જ છે ને બેઠા બેઠું શાકભાજી વાઢવું એમાં શું ફૂલ છે ગુલાબનું મને બહુ ગમે પણ ઓછી ફોરે કરો હજુ તો વોટિંગ રવિવાર છે અને વાત કહું પેલા કોંતીજી પાસે છે કોમ થોડુંક એવું સારું વાત તો આપણો કોઈક સારું કોમ કરો એટલે એમ લાગે કે ના ભણો સારો છે તો વોટ હાલે હે કોઈક સારું કોમ કરો વોટ હાલે આવો રે ઓમ ધમ આવો રમ આવો આવો રમ તમે ડુંગળી વાટો આ મહેમાન આવતા જ મારે જો મોડા જુઓ ખાલી પહેલી વાર જોયા હો મોણ મારા આગળથી તરત તપેલું ઝૂંટાઈને ડુંગળી વાઢવા બેસી ગયા જ્યાં કોઈ આમ શરમ જેવું છે લગી ના લગી રહી નહીં પણ મોણા બધી રીતે આવત જોડા આ ટેકો કહેવાય અને જો આપણો આ વખતે સેતુજીને ટિકિટ મળી છે એટલે વોટિંગ બીજે જવું ના જો બગડાજી ગપુ જ નહીં મારતા ને એ એમ કહો કે વોટિંગ મળી આ ટિકિટ મળી છે તો એની કહો કહી દીધું કીધું આ
તમે કીધું એ નહીં વાપર્યું એ ઓછું આપણે છે ને મારે એટલે વોટિંગ તો જવું ના જોવે સેતુજી આપણે ટ્રેક્ટર નાખ્યું છે ને ટ્રેક્ટર ટ્રેક્ટર. ખેડૂતોનું ટ્રેક્ટર ખેડૂતોનું આવે ને ટ્રેક્ટર એની ટ્રેક્ટર નાખેલું છે આપ ટ્રેક્ટર ઉપર આપણે વાટ નાખવાને હા. અને નેસનું પાછું દબાવવાનું પેલું વાદળી છે ને વાલી એ જે હોય નહીં અમે કોણ ભૂર્યું છે અમે સો કે ગમે તેવો કાળો સોર ભલે ઉભો પણ લાંબાના સેતુજીને છે એ તો બળ્યો છે પણ આમ તો સીતો કોમ ના મોણ આપણે ભલે ભલે કુટુંબનો છે આપણો હવે હાલ મેલો અને હારી વાત કરો એટલે પાછો રોટલા કરી નાખું હું તો કરવા છે એ આવડે હે બહુ આકાર ના છો ને મા આપનારો ને રોટલાય આવડે તમને હા સારું કહેવાય બકરાજી હો કોંતીજી તમારે ચેલા વોટ થાય એમાં વાટમાં તો કોણ હે હવા હો જેમાં હે 125 ઓભરી હા કીધા એટલે હવા હો આરે 150 પેલા ભાઈ ચેલા થાય આપણે મને ઓછું ફાવે 150 ને હવા હો 200 ઉપર જઈ બસ તો એટલા તો થઈ ગયા ખાલી બે મોણ આપણે આપણો 250 ઉપર જતા હશે હે બકરાજી હા કેટલી જગ્યાએ પડતાલ કરીને આયા તમે બસ આ ગામમાં બધા સારું જ છે આપણે એમ ઓકે તો આ મોણા આવી જશે હો ચમ ખાઈ જશે ખાવા નહીં આવે આઈ જાય એમ કે ખાલું વાય ને એક વાર રાખો તમે હું વાત કરીએ અરે વફળતા નહીં અને નળું બાફે નહીં બોલો તમે પરચાલ કરો ને તો એક રાતના ઊંઘતા નહીં ચાલ એટલે પરચાલ કરવાની એક રાતનું વોટિંગ હોય પણ એ તો સાચી વાત છે સવારથી ચાલુ કર્યું છે મહેનત પૂરેપૂરી કરવાની છે મહેનત પૂરી કરો તમે કોકને જે સવાણા ભવાણા પડી કે ગમે આલો કોઈ દારૂડિયા હોય એને પેલા હાલતા રહો એ તો મને બધી ખબર છે બધું થઈ જાય બધું હોજે હોય આ વોટિંગમાં ઊંઘાય નહીં ના નહીં ઊંઘ આપણે હજુ હુઈ ગયા તો સેતુજી આપણે કાયમ માટે હુઈ ગયા ખોઈ છે કોણ એ હોમેલા તો ખોઈ ચલા છે ભાઈ આપણું નામ ગમે એવું છે ભાઈ એટલે આ બધું તમે આવા કરતા હોય તો કાર્યવાહી કરજો ને કાર્ય ઊંઘવાના જ છું જુઓ ઓમ નમ કરશી તો એકદમ હું ઊભો છું ને મારા પર વિશ્વાસ છે કે નહીં આમ મોણા હારો છે એને લઈને મુએ કીધું હો કે આવા તો મારા આગળ જો ફોર્મેલિયો આવશે પ્રચાર કરવા તો આવે ને કોમલલાને નહીં આબા દેવાનો અને જો સેતુજી નહીં આયા મને માતાના બંદૂક લઈને નીકળી પડીશ બંદૂક લઈને નીકળી પડવાનું ચમ તાર ના તમે આવો ઈ ખાલું ભાઈ એટલે બકરાજ તમે આમ ઘરે બંદૂકો ભેડીનો વોટ લેવાનો એમ નહીં આ તો ખાલી વાત કરી છે આ વાત મારી કેવું માનો ને તો નમતી નાહી દેજો નક પાસે અંગૂઠા કરેલા જાય છે ખેલ નહીં જવા દો આ તો ખાલી ના છેલ્લી આણીની વાત છે પણ એ છેલ્લી અણીને તમારા માટે કરીને કહું છું હો લો આપણે હવે માથાકૂટ એઠી કરો અને વોટિંગ આપણે કરજો આપણે સેતુજીનો અમે તો ના કેવું પડે બોલ્યા છે બીજું ના બોલો કદી જીવનમાં હાડો બકરાજી આવજો હો હા લ્યો લેતા તો લઈ જાવ ના મારે શું કરવાનું